ખાનગી ટ્યુશન ક્લાસ મામલે રાજ્ય સરકાર કાયદો લાવશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન સાથે કાયદો બનાવશે સરકાર. ટ્યુશન ક્લાસીસનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની માંગ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની કોર કમિટીના ચેરમેને નિવેદન આપ્યું છે. ક્લાસીસના નામે ચાલતી ડમી સ્કૂલ્સ બંધ થવી જોઈએ. જો એક વિદ્યાર્થી પણ અભ્યાસ માટે આવતો હોય તો પણ ટ્યુશન ક્લાસીસનું રજીસ્ટ્રેશન જરૂરી છે. કમિટીની વિવિધ માંગ સ્વીકારવામાં આવશે તો સરકારના નિર્ણયને આવકારીશું. 16 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની મંજૂરી ન મળવી જોઈએ. ટ્યુશન ક્લાસીસ એક્ટ મામલે કમિટી બેઠક યોજી છે. સરકાર સમક્ષ પણ રજૂઆત કરાતા સકારાત્મક જવાબ મળ્યો છે. અને આ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ કોઈ પણ થર્ડ પાર્ટી અમારા ત્યાં આવીને કોઈ પણ પ્રકારનું ઇન્સ્પેક્શન ના કરે, હા અમારા તરફથી કોઈ એવી ક્ષતિ રહી જાય તો એના માટે માત્ર અમારા વિદ્યાર્થીઓ, અમારા વાલીઓ એ સરકારને ફરિયાદ કરી શકે અને સામે સામે અમે પણ અમારા એમના તરફથી પણ કોઈ ક્ષતિ હોય તો અમે પણ સરકારને રજૂઆત કરી શકીએ એ માંગ કરી હતી. અને જે વિદ્યાર્થીઓ અથવા વાલીઓ જે છે એમને સમન્વયથી અમે ફીસ પણ પાછી આપવા માટે તૈયાર છીએ, પરંતુ અમે જ્યારે એકવાર ફી લઈએ છીએ ત્યારે પ્રો ડેટા પ્રમાણે અમે ફી પાછી આપવા માટે પણ તૈયાર છે જો વિદ્યાર્થીઓને ભણવું ના હોય અમારી જોડે. પરંતુ જ્યારે પ્રથમવાર અમે એમને કીટ આપેલી હોય, ગણવેશ આપેલો હોય, કપડાં આપેલા હોય, બુક આપેલું હોય, મટીરિયલ આપેલું હોય, સોફ્ટવેર આપેલું હોય તો એના પૈસા જે છે એ અમે ઓલરેડી ચૂકવી દીધેલા હોય તો 15% મર્યાદામાં એ પૈસા પણ અમને પાછા મળવા જોઈએ. એ વાત પણ અમે રજૂઆત કરી હતી અને સરકારે અમારી આ બધી રજૂઆત હકારાત્મકથી સાંભળેલી છે